હમ. भाइयों बहनों नमस्कार, आदाब, ગુડ આફ્ટરનૂન. આપ સૌનું મારું સબરસ જ્ઞાન ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હમણાં થોડાક સમય સુધી મારી ગેરહાજરી હતી. ફરીથી હું સબરસ જ્ઞાન ચેનલમાં સક્રિય થયો છું. એટલે હવે આપને જુદા જુદા વિષયના વિડીયો જોવા મળશે. જરૂરથી મને સાથ આપજો. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ઘંટડી વગાડજો, બીજાઓને શેર પણ કરજો, લાઈક પણ કરજો. હવે મારા નેતાઓ તો આપણા અહીંયા દેશમાં ઘણા છે, પણ મારા પ્રિય નેતા ગાંધીજી, ગાંધી બાપુનો બહુ હું ચાહક છું. એની આત્મકથા જે છે એ પણ મેં વાંચી છે, 2 વખત વાંચી. બહુ એને હૃદયથી બધું લખ્યું છે. કોઈ પણ માણસ આત્મકથા લખે ને તો એમાં બધી વાતો ના લખે, અમુક તો છુપાવી નાખે, પણ ગાંધીજીએ બધી વાતો એમાં લખી નાખી છે. તમે જરૂરથી વાંચજો, તમને ગાંધીજી માટે બહુ માન થશે. આજે તમને હું ગાંધીજીને ઈશ્વર ઉપર અપાર શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, એ બારાને એક વાત કરવા માગું છું. ગાંધીજી અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં રહેતા હતા. તો એ સાબરમતી આશ્રમ દાતાઓની મદદથી ચાલતું હતું, એનો ખર્ચો આ તે બધું. હવે બધું બરાબર ચાલી રહ્યું હતું. એમાં એક વખત એવું બન્યું, એક દલિત કુટુંબ છે ને, એ ગાંધીજી પાસે આશ્રમ આવ્યું. આવીને કે અમને રહેવા માટે બાપુ ક્યાંય કોઈ જગ્યા નથી ને અમે એમને નિરાધાર છીએ, તો તમે અમને કંઈક મદદ કરો. તો ગાંધી બાપુ કે તમે રહ્યો અહીંયા આશ્રમમાં, એક રૂમ ખોલી આપ્યો, જાવી કે રહ્યો એમાં. એ દલિત કુટુંબ તો રાજી રેડ થઈ ગયું ને અહીંયા રહેવા માંડ્યા ને અહીંયા જ જમે. હવે એ જમાનો આભડશેઠનો બહુ હતો. આજ તો આભડશેઠ ઘણી બધી વહી ગઈ છે. કોક જગ્યાએ ક્યાંક આપણે સહેજસાથ જોવા મળે, બાકી બધાએ દલિતો છે ને એ આપણી સાથે હળે મળે છે, બધા આપણે ભેગા બેસીએ છીએ. આજે એ લગભગ નહીં વચ્ચે એવું થઈ ગયું છે. તો ગાંધીજી એને અહીંયા પોતાના આશ્રમમાં દલિત કુટુંબને રાખ્યું, એટલે જે દાતાઓ હતા ને બધા એ નારાજ થયા. એ કે લ્યો આ તો ગાંધીજી તો કે દલિત કુટુંબને આશ્રમમાં રાખ્યું છે, આપણે આ કે મદદથી આશ્રમ ચાલે છે ને ગાંધીજી આવું કર્યું. એટલે નારાજ થયા. કેમ કે જેવી રીતે નરસિંહ મહેતા છે એ નાગર જ્ઞાતિના હતા, અને એ નરસિંહ મહેતા એવા ભલા પોળાના હતા કે જે કોઈને કહે કે અમારે ત્યાં ભજન કરવા આવજો, તો નરસિંહ મહેતા પછી ગમે એ હોય ને એને અહીંયા પહોંચી જાય. એક વખત એ દલિતોના વાસમાં જઈને ભજન કરવા ગયા અને બધા ઉપડી ગયા. ઓહો, એ કે આ તો એ નાગરનો દીકરો અહીંયા એ કે જેને ભજન કરે, અને નાતની બહાર મૂક્યા હતા ને એવું બધું આપણે વાંચ્યું છે. તો ગાંધીજી કે ભાઈ કે આ લોકોએ કે આપણે મદદ આપવાનું બંધ કરી દીધું છે, પણ અમે જોઈએ કે આગળ શું થાય છે. એમાં થોડાક દિવસ નીકળ્યા ને તો આશ્રમના માણસ આવીને ગાંધી બાપુને કીધું કે બાપુ આજે હવે કાંઈ નથી, રાશન બધું ખૂટી ગયું છે, સાવ બધું ખાલી થઈ ગયું, આજે બપોરના શું રાંધવું એના માટે સવાલ છે, કાંઈ છે નહીં. તો બાપુ કે કાંઈ ઉપાધિ ના કરો ને, કે ઈશ્વર છે કાંઈ રસ્તો કાઢશે, એમ કહીને બાપુ એના કામમાં લાગી ગયા ને ઓલા માણસો પોતાની ત્યાં કામે ચડી ગયા. થોડીક વાર થઈ ને તો એક મોટર છે ને આવી, એમાં એક ભાઈ બેઠા હતા. આશ્રમ દરવાજાની સામે મોટર ઊભી, એટલે એ ભાઈએ મોટરમાં બેઠા બેઠા આશ્રમના એક માણસને બોલાવ્યા કે અહીંયા આવો. એ કે ગાંધી બાપુ અંદરમાં છે તે કે હા છે. તો ઓલો આશ્રમનો માણસ કે આવો અંદર આવો, બાપુને મળો. એ કે ના મારે અંદર નથી આવો, પણ લ્યો આ આજે ને બાપુને આપી દો. તો ઓલા માણસે એમ કીધું
આશ્રમ આપીએ, તમે અંદર આવો, તમે કોણ છો, શું છો, ને તમે મળો તો ખરી. ઠીક છે, મારે નથી મળવું, હું ક્યારેક મળી લઈશ, પણ અત્યારે આ એને દઈ દો અને હું જાઉં છું એમ કરીને એને બેગ આપી અને પોતે મોટર દોડાવી મૂકી. એટલે ગાંધીજી પાસે ઓલો માણસ આવીને કીધું, લ્યો કે આમ થયો, એક મોટર આવી હતી, એમાં એક શેઠ બેઠા હતા, એની કે આ બેગ આપી અને ક્યાંય બાપુને આપી દો ને એ આવ્યાની અંદર મેં કીધું તો ને ચાલ્યા ગયા. તો ગાંધી બાપુ કે ક્યાં, બેગ ખોલીને અંદર ઠસો ઠસ નોટો પડી હતી. એટલે ગાંધી બાપુ કે લ્યો કે હવે આ આજે બપોરનું નથી ને કાંઈ, આમાંથી બધું લઈ લ્યો. અને તો ગાંધી બાપુને ઓલા માણસોએ પૂછ્યું કે આ કોણ હશે. ગાંધી બાપુ કે સ્વયં ઈશ્વર કે આવીને આપણે આ મદદ કરી ગયા છે. ઈશ્વર છે ને ગમે તે રૂપમાં આવીને માણસને મદદ કરી શકે છે, એમ તમારે માનવાનું. એટલે ભાઈઓ બહેનો આવું છે, ઈશ્વર ઉપર, અલ્લાહ ઉપર, ગોડ ઉપર ભરોસો હોય ને તો આપણા કોઈ કામ અટકે નહીં અને થઈ જાય. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ.